હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે એક નવો ટોપિક લઈને આવી છું. તો એ ટોપિકનું નામ છે ખેતીના પ્રકારો. ઓકે, તો ફ્રેન્ડ્સ, આપણે જોઈએ છીએ આપણા ભારત દેશમાં આપણે અલગ અલગ પ્રકારની ખેતીઓ જોવા મળે છે. આપણે વાત કરી કે કેવા કેવા પાકો આપણે લઈ શકીએ છીએ તથા કયા વિસ્તારોમાં કેવી જમીનો આવેલી છે અને આપણે એ જમીનો છે એમાં કેવા પ્રકારના પાકો ઉગાડી શકીએ છીએ, કઈ મોસમ આધારિત કયા કયા પાકો હોય છે, એ બધી જ વસ્તુની વાત કરીએ આપણે. ઓકે, તો હવે આજના લેક્ચરમાં આપણે વાત કરીશું કે ખેતીના પ્રકારો. તો આપણો જે દેશ છે, ભારત દેશ છે, એમાં કયા કયા પ્રકારની ખેતી જોવા મળે છે, મુખ્ય તેના વિશેની આપણે વાતો કરીશું. ઓકે, તો ફ્રેન્ડ્સ, આપણે આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ તેની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, ત્યારબાદ જે પણ નવા ફ્રેન્ડ્સ આપણી જોડે રોજનો જ જોડાય છે એ લોકોને જો આપણા ગ્રુપમાં જોડાવવું હોય તો લિંક એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો એનો યુઝ કરીને તમે જોડાઈ શકો છો. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીએ આજનો લેક્ચર આપણો. તો ફર્સ્ટ એમાં છે ખેતીના પ્રકારો, કે જેમાં ફર્સ્ટ ટાઈપ છે કે જીવન નિર્વાહ ખેતી. જીવન નિર્વાહ ખેતી એટલે શું છે? તો કે સામાન્ય રીતે આપણે જો વાત કરીએ તો આપણને ખ્યાલ છે કે ભારતમાં જે પણ ખેડૂતો છે એ કેવા જોવા મળે છે? તો કે નાના પ્રમાણના ખેડૂતો જોવા મળે છે. નાના પ્રમાણ એટલે એની હાઇટ નાની એવું નથી, પણ જે ખેતરો હોય છે એની જે કહેવાય ને જમીન હોય છે એ ટૂંકી જોવા મળે છે. મતલબ કે આપણને ખ્યાલ છે કે આપણી પાસે 20-30 વીઘા જમીન હોય તો આપણા જે ભાઈઓ હોય છે એ 4-5 ભાઈઓ હોય તો બધાના ભાગમાં થોડી થોડી જમીન આવે. તો એ શું થાય? તો કે એક વ્યક્તિની પાસે 4થી 5 વીઘા જેટલી જમીન આવે તો એ જે ખેડૂતો છે કે જેને આપણે સીમાંત ખેડૂતો તરીકે ઓળખતા હોય છે. અને આ જે ખેડૂતો છે કે જે સામાન્ય રીતે આપણે વાત કરીએ કે ખેડૂતો હોય છે કે જેની આર્થિક જે સ્થિતિ હોય છે એ શું થાય છે? તો કે નબળી હોય છે, કેમ કે થોડી કમતી જમીન હોય છે, એનું ફેમિલી વધારે મોટું હોય છે, તો જમીનમાંથી જે પણ ઇન્કમ થાય એ તો એના કન્ઝપ્શનમાં યુઝ થઈ જાય છે. એના ફેમિલીના ભરણપોષણ કરવામાં જ બધી આવકનો વપરાશ થઈ જતો હોય છે. અને આપણને ખ્યાલ છે આપણા જે ખેતરો હોય છે એ શું છે? તો કે નાના નાના કદના આપણને જોવા મળે છે. મેં તમને જેમ વાત કરીને કે એક આપણે કહેવાય કે મોટું ખેતર હોય છે એમાંથી 3-4 અલગ અલગ ભાઈઓના ભાગમાં જો ભાગ પડે તો 30 વીઘામાંથી આપણે જોઈએ કે 4થી 5 અલગ અલગ ભાગ પડે તો થોડી થોડી જમીનો દરેકના ભાગમાં આવે છે. તો એના લીધે શું થાય છે? તો કે આપણા ખેતરોનું નાનું નાનું કદ હોય છે અને છૂટાછવાયું હોય છે. એના લીધે શું થાય? તો આપણા જે ખેડૂતો હોય છે એ એટલા જ પ્રમાણમાં ખેતી કરે છે, વધુ પ્રમાણમાં ખેતી કરી શકતા નથી, કેમ કે એની પાસે ખેતી જેટલી હોય છે, નાની જમીન જોવા મળે છે. અને એના લીધે જે પણ ઉત્પાદન થતું હોય છે એ એમના કુટુંબના ભરણપોષણમાં જ વપરાઈ જતું હોય છે. અને આ ઉત્પાદન એના કુટુંબના ભરણપોષણમાં જ વપરાઈ જતું હોય એના લીધે શું થાય છે? એની પાસે કંઈ પ્રકારનું સેવિંગ થતું નથી. અને આ પ્રકારની જે પણ ખેતી કરતા હોય છે એને આપણે જીવન નિર્વાહ ખેતી તરીકે સામાન્ય રીતે ઓળખતા હોય છે. બરાબર છે? ત્યારબાદ આપણે આગળ વાત કરીએ સૂકી ખેતી. તો સૂકી ખેતી શું છે? તો આપણને ખ્યાલ છે, આપણે જોયું કે ભારતનું ક્લાઇમેટ જે છે એ આપણને એક સરખું ક્યાંય જોવા મળતું નથી. ઘણી જગ્યાએ વધુ પડતો વરસાદ પડતો જોવા મળે છે, ઘણી જગ્યાએ વધુ પડતી ગરમી પડતી જોવા મળતી હોય છે, તો ઘણી જગ્યાએ બરફ પડતો આપણને જોવા મળે છે, અને ઘણી જગ્યાએ મિક્સ ઋતુ આપણને જોવા મળે છે. તો આ આખા દેશમાં અલગ અલગ પ્રકારનું આપણને વાતાવરણ જોવા મળે છે. તો આપણે સૂકી ખેતીની જો વાત કરીએ સ્પેશિયલી, તો શું છે? તો કે જે વિસ્તાર હોય છે કે જ્યાં વરસાદ ઓછો પડતો હોય છે અને જે સિંચાઈ આપણે કરતા હોય છે એની સગવડતાઓ પણ પૂરતા પ્રમાણમાં હોતી નથી, ત્યાં આપણે સૂકી ખેતી કરવામાં આવે છે. બરાબર છે? ક્યાં સૂકી ખેતી કરીએ છીએ? તો કે જે વિસ્તાર હોય છે એમાં ઓછો વરસાદ પડતો હોય છે, સિંચાઈની પૂરતી સુવિધાઓ હોતી નથી, એ જે વિસ્તાર હોય છે ત્યાં એક જ સિઝનમાં આપણે ખેતી કરીએ છીએ. કઈ સિઝનમાં? તો કે ચોમાસાની સિઝનમાં. વરસાદ આવવાથી પાકને પાણી મળે છે એટલે સિંચાઈની જે પણ જરૂરિયાત હોય છે એ પાકને પૂરી થઈ જતી હોય છે. અને વર્ષ દરમિયાન એક જ સિઝનમાં પાક લઈએ છીએ. બરાબર છે? તો આ જે પાકો હોય છે એમાં મુખ્યત્વે આપણે કેવા કેવા પાકોનો સમાવેશ કરીએ છીએ? તો કે આ પ્રકારના જે પાકો હોય છે એમાં જુવાર છે, બાજરી છે, એવા ખેતી પાકો હોય છે કે જેને આપણે મોસ્ટલી ઉગાડવામાં આવતા હોય છે. બરાબર છે? અને સ્પેશિયલી આપણે ગુજરાતની વાત કરીએ તો આપણને ખ્યાલ છે ગુજરાતનો ભાલ પ્રદેશ કે જે ભાલિયા ઘઉં માટે ખૂબ જ પ્રખ્યાત છે. અને એ જે ભાલિયા ઘઉં છે એને જીઆઈ ટેગ પણ મળેલું છે. કહેવાય ને કે જે ગુજરાતની શાન છે ભાલિયા ઘઉં.
તો એ જે ભાલ પ્રદેશ છે કે જ્યાં ચોમાસું પૂરું થાય ત્યારબાદ તરત જ ભેજવાળી જમીન હોય છે એમાં ઘઉં અને ચણાનો આપણે પાક લેવામાં આવતો હોય છે અને એ ઘઉં અને ચણા હોય છે એ ખૂબ સારા પ્રમાણમાં થતા પણ હોય છે. પરંતુ આપણે આ જે પ્રકારની ખેતી કરીએ છીએ કે જ્યાં વરસાદ ઉપર આધારિત જે ખેતી હોય છે, એક જ પાક લઈ શકીએ છીએ વર્ષ દરમિયાન, એને આપણે સૂકી ખેતી તરીકે ઓળખતા હોય છે. બરાબર છે. ત્યારબાદ આગળ વાત કરીએ સ્થળાંતરિત ખેતી કે જેને આપણે શિફ્ટિંગ કલ્ટિવેશન તરીકે પણ ઓળખીએ છીએ અથવા તો ઝૂમ ખેતી તરીકે પણ ઓળખીએ છીએ. તો સ્થળાંતરિત એ નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે કે એક સ્થળેથી બીજા સ્થળ તરફ આ લોકો જતા હશે અને ખેતી કરતા હશે કે જેને આપણે સ્થળાંતરિત ખેતી તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. તમે એવું સમજી શકો છો અને તમારું સાચું પણ છે. સ્થળાંતરિત ખેતી કયો કે ઝૂમ ખેતી કયો કે શિફ્ટિંગ કલ્ટિવેશન કયો, ઇંગ્લિશમાં આપણે શિફ્ટિંગ કલ્ટિવેશન તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. તો આમાં શું છે તો કે જે સ્થળાંતરિત ખેતી હોય છે એમાં જંગલો હોય છે એના વૃક્ષોને કાપી નાખવામાં આવે છે અને વૃક્ષોને કાપી નાખે છે અને સપાટ જમીન કરી દેવામાં આવે છે. ત્યારબાદ એમાં ખેતી કરવામાં આવે છે અને આ જે ખેતી કરે છે એ 2 થી 3 વર્ષ સુધી ચાલે છે, સારી એવી ચાલે છે, સારું એવું પાક મળે છે, સારું એવું એની ઉત્પાદન થાય છે, જેથી જે પણ ખેડૂત છે એને સારી એવી કહેવાય ને આવક મળી રહે છે. પરંતુ 2 થી 3 વર્ષ બાદ આ જે જમીન હોય છે કે જેની ફળદ્રુપતા હોય છે એ ઘટતી જતી હોય છે. ત્યારબાદ શું કરે કે જે હોય છે એ ખેડૂતો, આપણે ખેડૂત જ કહી શકીએ ને જે જમીનમાં કરતા હોય, ખેતી કરતા હોય ને, તો એ ખેડૂતો એક જગ્યાએથી બીજા સ્થળ ઉપર સ્થળાંતરિત થાય છે અને ત્યાં પણ સેમ પ્રોસેસ કરે છે કે જંગલો કાપી નાખે છે, ત્યારબાદ સાફ કરી નાખે છે, સમતળ જમીન બનાવે છે અને એમાં ઉગાડે છે અને ત્યારબાદ એ શું કરે છે ફરી પાછું સ્થળાંતરિત કરે છે. મતલબ એક સ્થળે કન્ટિન્યુ તે રહેતા નથી, તે એક પછી એક અલગ અલગ સ્થળે સ્થળાંતરિત કરે છે અને તે ખેતી કરે છે. તો આવી જે આ પ્રકારની ખેતી હોય છે એને આપણે ઝૂમ ખેતી અથવા તો સ્થળાંતરિત ખેતી અથવા તો શિફ્ટિંગ કલ્ટિવેશન તરીકે પણ ઓળખતા હોય છે. મતલબ કે એક પછી એક સ્થળને સ્થળાંતરિત કરે છે અને ખેતી કરે છે અને પોતાનું જીવન ગુજારે છે. આ લોકોને આપણે સ્થળાંતરિત ખેતી કરતા લોકો તરીકે ઓળખતા હોય છે. બરાબર છે. ત્યારબાદ છે આદ્ર ખેતી. આદ્ર ખેતી શું છે તો કે જ્યાં આપણને વધુ પડતો વરસાદ અને સિંચાઈનું પ્રમાણ જો પૂરતા પ્રમાણમાં જોવા મળે તો એવો જે વિસ્તાર હોય છે, કહેવાય ને આદ્રતા વધુ છે, એટલે કે વરસાદ અને સિંચાઈનું પ્રમાણ જ્યાં વધુ જોવા મળતું હોય તેવો વિસ્તાર કે જ્યાં એક કરતાં વધારે આપણે પાકો લઈ શકતા હોય છે. આવી જે ખેતી હોય છે કે જેને આપણે આદ્ર ખેતી તરીકે ઓળખીએ છીએ. અને આ પ્રકારની જે ખેતી હોય છે એમાં આપણે ડાંગર છે, શેરડી છે, કપાસ છે, ઘઉં છે અને શાકભાજી છે જેવા પાકો હોય છે એની આપણે ખેતી કરી શકતા હોય છે. બરાબર છે. એટલે કે આદ્ર ખેતી એટલે કે વરસાદ અને સિંચાઈનું પ્રમાણ જ્યાં પૂરતા પ્રમાણમાં હોય છે ત્યાં એવી જમીનોમાં એક કરતાં વધારે સિઝનમાં, એટલે કે એક કરતાં વધારે સિઝનમાં આપણે પાકને ઉગાડી શકીએ છીએ. એટલે વર્ષ દરમિયાન 2 થી 3 અલગ અલગ પાકોની આપણે ખેતી કરી શકતા હોય છે કે જેને આપણે આદ્ર ખેતી તરીકે ઓળખતા હોય છે. બરાબર છે. અને આ પ્રકારની જે પણ જમીનો હોય છે એમાં મોસ્ટલી આપણે ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી વગેરે જેવા પાકોને ઉગાડવામાં આવતા હોય છે. ત્યારબાદ છે બાગાયતી ખેતી. તો બાગાયતી ખેતી કોને કહેવામાં આવે છે તો કે જો સામાન્ય રીતે જે બાગાયતી ફળો છે, પાકો છે, એની સાથે જે પણ ખેતી સંકળાયેલી હોય છે એને આપણે બાગાયતી ખેતી તરીકે ઓળખતા હોય છે. બરાબર છે. તો સામાન્ય રીતે વાત કરીએ તો આ જે બાગાયતી ખેતી પદ્ધતિ હોય છે એમાં શું હોય છે તો કે આ ખેતી પદ્ધતિ હેઠળ જે પણ ઉગાડવામાં આવતા પાક હોય છે એની સાર સંભાળ અને માવજત હોય છે એ ઝીણવટપૂર્વક આપણે કરવામાં આવતી હોય છે. બરાબર. અને આ જે ખેતી હોય છે એની બાગાયતી ખેતી તરીકે પણ આપણે ઓળખતા હોય છે કે જે લાંબા સમય સુધી ઉત્પાદન આપણને મળતું રહે છે. આપણને ખ્યાલ છે બાગાયતી ખેતીમાં એક વખત આપણે કંઈ પણ આંબા છે એનો બગીચો કરીએ, ત્યારબાદ કેળ છે એ વાવીએ અથવા તો જામફળી વાવીએ, સીતાફળી વાવીએ, તો એ બધા જે ફ્રૂટ્સ હોય છે આપણને 1 વર્ષથી વધારે મતલબ લાંબા સમય સુધી આપણને ફ્રૂટ્સ મળી રહેતા હોય છે. એવી જે ખેતી કરતા હોય છે એને આપણે બાગાયતી ખેતી તરીકે ઓળખતા હોય છે અને તેમાં મુખ્યત્વે ફળો અને ચાના બગીચાનો સમાવેશ કરવામાં આવતો હોય છે. બરાબર. ત્યારબાદ છે સઘન ખેતી. તો સઘન ખેતી એટલે શું તો કે સિંચાઈની સગવડ વધુ હોય
ત્યાં ખેડૂતો હોય છે એ ખાતરો, જંતુનાશક દવાઓ અને આધુનિક યંત્રો હોય છે એના દ્વારા કૃષિમાં વધુ ઉપયોગ કરતા હોય છે અને ખેતીમાં આર્થિક જે વળતર હોય છે એને મહત્વ આપવામાં આવતું હોવાથી આપણે તેને વ્યાપારી ખેતી તરીકે પણ ઓળખતા હોય છે, મતલબ સઘન ખેતીને આપણે વ્યાપારી ખેતી તરીકે પણ ઓળખી શકીએ છીએ. ઓકે, તો ફ્રેન્ડ્સ, આજનો આપણો જે ખેતીના પ્રકારોને લગતો જે લેક્ચર હતો એ અહીંયા ખતમ થાય છે. આપણે ફરી મળીશું નવા લેક્ચર સાથે. ઓકે, ત્યાં સુધી તમે આપણી ચેનલ જે કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.